તમે કલ્યાણકારી શક્તિ, તમે કલ્યાણકારી શક્તિ, પરમહંસ થઈ કીધી ભક્તિ, તમે કલ્યાણકારી શક્તિ, પરમહંસ થઈ કીધી ભક્તિ, તમે આવ્યા ધામથી એની પ્રતીતિ વર્તન વાણી વહેતી, તમે મળ્યા વાત બની અજબ ગજબની, તમે મળ્યા વાત બની અજબ ગજબની. ચક્રમ ભરતમ. યોગી બાપાએ દાદુભાઈને ગોંડલમાં સમાધિ કરાવી. અહીં છે તે અહીં છે ને અહીં છે તે તહીં છે. કેવું બબડે છે? સોનાબાઈ ભૂરખી નાખી છે તે એને જુએ છે. દાદુ બોલે તો બોલે ને નાય તો નાય ને ખાય ને તો ખાયા જ કરે છે, ખાયા જ કરે છે. આ તો ગાંડપણ વળગણ. આવો નહીરું ગાંડપણ, હાવ એ તો ગાંડપણ. નાના યોગી પધાર્યા છે એમાંય કે અરે છે. ગપ્પે ગપ્પા, એ મીંડા પછીના એકડા છે, એકડા. હા ઓ ગપ્પે ગપ્પા. અરે એ તો નાના યોગી પધાર્યા છે. આ શું? આ અવાજ શેનો છે? કંઈક વિચિત્ર ઘટનાનો અવાજ છે. વળી આ શબ્દોથી કંઈક નવીન ઘટના પણ સંભળાય છે. આ શું શું આવું છે, શું આ શું આવું, આ શું શું આવું છે, શું આ શું આવું. આવું શું હું સાંભળું છું, હું જોવા મારે દેશમાં જાઉં. આવું શું હું સાંભળું છું, હું જોવા મારે દેશમાં જાઉં. સાચું ખોટું આમાં નથી વિચારવું, મારી નજરે આચરજ જોઉં. સાચું ખોટું આમાં નથી વિચારવું, મારી નજરે આચરજ જોઉં. આવું શું હું સાંભળું છું, હું જોવા મારે દેશમાં જાઉં. આવું શું હું સાંભળું છું, જોવા મારે દેશમાં જાઉં. જોવા મારે દેશમાં જાઉં, જોવા મારે દેશમાં જાઉં. નજરે જોવા દેશમાં જાઉં, જોવા મારે દેશમાં જાઉં. જો આ કાર્ય યોગીજી મહારાજનું જ હોય તો મને કોઈ વાંધો નથી. મને પણ જો એમનું સ્વરૂપ ઓળખાવે તો એ જ મારો કૃષ્ણ ને એ કહે તે જ મારી ગીતા. કરીશ્યે વચનમ તવ, ત્યાં જઈને રિટાયર્ડ થઈ જઈશ. સાંભળ્યું? જો યોગીજી મહારાજનું કાર્ય હોય તો બાબુભાઈને કાંઈ વાંધો નથી. આ એમની સ્વરૂપ નિષ્ઠા. હવે પછીના મીંડા મૂકો એટલા સાચા. આજ આપણે મુક્તોને શીખવવું છે. તમે કહો તેમ એ સાચા સત્સંગનો રંગ હવે જામશે. નાનપણથી એકાંતવાસ અને ધ્યાનમાં એમણે જે શક્તિ ઉત્પન્ન કરી છે તેનું દર્શન હવે જ થશે. ને બાબુભાઈ તમારા આદેશની જ રાહ જોતા હશે, ખરું ને? હા, હવે જ મારા યોગીજીને એની ખૂબ જરૂર છે. અને એટલે જ ભક્તરાજ ગુલઝારીલાલ નંદાજીને જીતાડવામાં દાદુભાઈની શક્તિ વાપરી યોગીજી દ્વારા સંકલ્પ કરાવી. અમે પ્રત્યક્ષ છીએ એ સાક્ષાત્કાર કરાવ્યો અને અનિર્દેશથી એમની પાસે કાગળ લખાવ્યો. તેમાં અમે જ કાંતિભાઈ અમીનના બેન તારાબેનનું નામ ભૂલાવી દીધું. એટલે એ અક્ષર મુક્તનો પોકાર
બ્રહ્માંડ હલાવી રહ્યો છે. તો આ સર્વોપરી નિમિત્ત સર્જી તમે બાબુભાઈને ભારત લાવી રહ્યા છો, ખરું ને? હા, એક કાંકરે ઘણાનું ઘણું કામ કરવા એ ભારત આવી રહ્યા છે ને અક્ષરધામના તખતમાં એમને દ્રઢ આસન આપી અનંત બ્રહ્માંડોના સ્વામી બનાવશું. એમનું જીવન સત્યમ શિવમ સુંદરમ છે, એનું દર્શન કરાવો. મહારાજ, આપે અમને ત્રણેયને યાદ કર્યા. બોલો, કઈ સેવા છે? આફ્રિકાથી નીકળી બાબુભાઈ ભારત પધારે છે. સ્વાગત કરો. સાથે એમના ધર્મપત્ની કમળાબેન અને અક્ષરધામના મુક્તરાજ પ્રફુલ્લકુમાર પણ છે. એ પણ બાપ જેવા બેટા છે, તેમને પણ વધાવજો. ધન્ય થઈ 1952ની 15મી એપ્રિલ. પધારો પધારો. ધન્ય થઈ ભારત ભૂમિ. બિરાજો બિરાજો. પધારો, બિરાજો. તારદેવ ધામના તખતમાં સ્વાગત હો, સ્વાગત હો. શ્રીજી મહારાજનો જય હો જય હો જય હો. બાબુભાઈની સત્યમ શિવમ સુંદરમની ભાવના સ્પષ્ટ કરો. જેવી આજ્ઞા પ્રભુ. સત્ય એ છે કે પૃથ્વી પર ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે ને એ છે યોગીજી મહારાજ. શિવમ એટલે કલ્યાણ. શ્રેય એમાં જ સમાયું છે કે એકવાર જોગી ભગવાન છે એવો અનુભવ કરી એને સમર્પિત થવું. ને સુંદરમ, જીવનની સુંદરતા આત્માના કલ્યાણ અર્થે એક એના જ ગુલામ થઈને જીવવામાં સમાય છે. ને આવું બાબુભાઈએ કરી બતાવ્યું છે. તો અમારા વતી આપ ત્રિમૂર્તિઓ બાબુભાઈનો મહિમા ફેલાવો. ખુલ્લમ ખુલ્લો. આપની મરજીનો. આપના બળે મહિમા ગાઈશું. મહારાજ, આ સેવા તમે કરાવજો, સાથે રહેજો. તથાસ્તુ. બાબુભાઈ દાદુભાઈને લઈને હેંગિંગ ગાર્ડન ગયા છે. ત્યાં શું લીલા ચાલે છે તેનું દર્શન કરાવો. ભાઈ, તારી આ શી દશા છે? આવડો મોટો એગ્રી ઓરિયન્ટનો ધંધો, 10 લાખનો ખાડો છે. કોઈ તને છોટા જોગી માને છે, કોઈ કહે છે મેન્ટલ બ્રેકડાઉન છે, કોઈ કહે છે સોનાબાએ ભૂરકી નાખી છે. આ છે શું? બધા તને સાચવવા પાછળ ફરે છે ને ઘરમાં તારી વહુનું એના ભાઈ સુમનનું વર્ચસ્વ ચાલે છે. આ જ્વાળામુખી ક્યારે ફાટશે તેની ખબર છે તને? આ બધું મારી બુદ્ધિમાં નથી ઉતરતું. તું કહીશ મને કે આ શું છે? તને શું થાય છે? નહીતર હું તને મોમ્બાસા લઈ જાઉં. મોટા ભાઈ, હું શું કહેવાનો? કરનારો અને કહેનારો બધું જ તમને કહેશે. ભાઈ, આ બધું મનમુખી હશે તો આ તોતિંગ તૂટતા વાર નહીં લાગે. જોગી મહારાજને પૂછવું પડશે. ભાઈ, યોગી મહારાજ ક્યાં છે? એ આણંદ છે. તમે છગનભાઈ સાથે અખાત્રીજે આણંદ જઈ આવો અને જાણી આવો. હા, કહો કહો. બાપા, આ દાદુભાઈનું ઉપશમ હોય કે છોટા જોગી હોય, પણ તમે તો કેવા સ્થિર છો. આ તો રઘવાયા કેમ ફરે છે? ને જો એ મેન્ટલ બ્રેકડાઉન હોય તો એગ્રીમાં 10 લાખનો ખાડો કેમ પૂરાશે? ને મોટા મોટા મુક્તો આ સોનાબાની દીકરી સાથે લગ્નનું વિચારે છે, એ કેમ થશે? આનો ઉકેલ આપો. હું તો તમને ભગવાન માનતો આવ્યો છું. આ સોનાબા, મણિબેન, કાશીબેનને તો હું આફ્રિકાથી બ્રહ્મની મૂર્તિ માનતો આવ્યો છું.
ને આ શું થઈ રહ્યું છે? હા હા, આવતી દિવાળી સુધીમાં બધું થઈ જશે. જાઓ. આ ભગવાનની આગળ વધુ શું કહેવાય? મહારાજ મહારાજ મહારાજ. આ બાબુભાઈ જોગીને ભગવાન માનતા હતા, એ સત્ય હતું. એટલે જ હવે યોગીજી મહારાજ મુંબઈ આવી રહ્યા છે. આફ્રિકાવાળા એબી પટેલ પોંડિચેરી જવાના છે ને? અરે હા, એ તો દર્શનનું નિમિત્ત છે. બાકી બાબુભાઈનો ભગવાનપણાનો નિશ્ચય પાકો છે જ. એની દ્રઢતાની ટીક મારવા જ આવે છે. બેઠા ખુશ ખુશ થાય બાદોડી આવી કહે હે જીજી રે જોગી ખીલ્યા ગુલાબી રાખી મુખ એકો તે પ્રથમનું સમજાવી દે છે સુખ ચાવલીઓ એનું સુખ જાય જટ જટ ત્રણે એ વયું 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 એ તેજ અનેરું એ નેણથી વયું એ તો નેણમાં સમાયું એ ધામનું સ્વરૂપ બાબુભાઈ માએ રહ્યું ઊંચ પ્રકાશ એનો તરત માન્યું ઊંચ પ્રકાશ એનો તરત માન્યું ઊંચ પ્રકાશ એનો તરત માન્યું માનો પ્રભુ આ પ્રત્યક્ષ છે સદાય દિવ્ય છે એના રે સહુ દિવ્ય જ છે માનો પ્રભુ આ પ્રત્યક્ષ છે સદાય દિવ્ય છે એના રે સહુ દિવ્ય જ છે ધામનું સત્ય આ છે એ સમજાવશે કલ્યાણકારી બાબુભાઈ રે ધામનું સત્ય આ છે એ સમજાવશે કલ્યાણકારી બાબુભાઈ રે. બોલો અક્ષરાધીશની જય. બોલો 31મી મે સ્વરૂપાનુભૂતિ દિનની જય. બોલો વચનામૃત ગઢડા પ્રથમ 71ની જય. બોલો 1 જૂન જોગીના પ્રકાશની જય. બોલો મુક્તાક્ષર પુરુષોત્તમની જય બોલાવનાર બાબુભાઈની જય જય જય. શિવમ, આ જોગીનો પ્રકાશ શું? ચાલો ને સમજાવીએ. હા હા, વિચારમાં ગરણી મૂકવી. એ ગરણી શું તે કહું. 31મી મે સાંજે બાપાને ઉતારે મૂકવા જતાં દરિયા પાસેથી લઈ જઈએ તેવું થયું ને કહ્યું તો બાપા કહે આ ગાડી કેની? કોને પૂછવાનું? બાબુભાઈ કે બાપજી આપની ગાડી અને આપને પૂછવાનું. જોયું, આ જોગીનો પ્રકાશ. વિચાર ઉઠ્યો, જોગીને પૂછો. પછી દિવાળીના દિવસોમાં કમળાબેન માટે જણસો કરાવવાનું ઘરમાંથી સૂચન આવ્યું. તરત કહે જોગીને વહુ હોય ન જ હોય ને? આ જોગીનો પ્રકાશ. હા, પણ તેઓને તરછોડ્યા નથી, ફરજ સંપૂર્ણ બજાવી. દરેકના ભાગમાં આવતી લક્ષ્મી તેઓને આપી ને સ્વતંત્ર કર્યા. અંતરથી પ્રાર્થના કરી, બાપા આપના થાય એ મારા, એવું કહ્યું. એટલે તો રમેશભાઈ આજે અક્ષર વિહારી સ્વામીજી બન્યા ને પ્રફુલ્લભાઈ વ્રતધારી સાધુ બન્યા ને બંને સેવાના નિર્દોષ બુદ્ધિના કસબી છે. બાપાના સંકલ્પ પ્રમાણે 51 યોગેશ્વરોમાં 2 ખૂટતા હતા તો કાકા પપ્પા સાધુ થવા તૈયાર થઈ ગયા. પણ બાપા જાણતા હતા આ તો બીજાને સાધુ બનાવનારા છે, એટલે ના પાડી. પણ 51 પૂરા કરવા બીજાને પ્રેરણા આપી કે સાધુ થઈ જાઓ, હું તમારું પાછળનું બધું પાલવીશ, તમારી રાખ થાય ત્યાં સુધી સંભાળીશ. આવી તક નહીં મળે ને 51 પૂરા થયા
આ જોગીનો પ્રકાશ. આવું 36 વર્ષની ઉંમરે જીવન હતું. એમને માત્ર બહારનું નહીં પણ તારાબેનના અંતરમાં ગડમથલ થતી હતી. સોસવાતા હતા કે મારે ભગવાન ભજવા છે, મારે પગભર થવા રેડિયો પર ગાવા જવું છે. આ બધી વાત એમણે યોગી બાપાને જણાવી તો બાપા કહે, અક્ષરધામના મુક્ત છે, જાઓ બળ આપજો. એમ ટીક મારી. આ જોગીનો પ્રકાશ. ને તારાબેનના પક્ષે રહી તું મૂર્તિ સિદ્ધ કરી લે એવી આજ્ઞા આપી. જ્યોતિબેન તારાબેનને ઈટાળાનો પાઠ ભણાવતા હતા. એમાં પાયાની ઈંટ હોય ને તેને ભાંગીને ઈટાળા કરીને પૂરે. આ દ્રષ્ટાંત આપી તેઓને યુગ કાર્યના પાયા બનવાનું છે તેઓ સંકેત આપી દીધો. સ્વામી, હવે આ બાબુભાઈ નથી, જોગીનો પ્રકાશ છે. એટલે આ લોકના કામમાંથી મુક્તિ અપાવવા મેડિકલી રિટાયર્ડ કરી દઈએ, જેથી જે એમની લાગણીથી બંધાઈને ભજન કરશે તે સૌ એમના ગુણ પામશે. ખરું ને? મહારાજ, તમારી લીલાનો પાર નથી. એ તો પોતાના દેહને કૃષ્ણાર્પણ કરે તેવા જ છે. એમણે દાદુભાઈને પણ પત્રમાં લખી જ દીધું હતું કે ભારત આવી રિટાયર્ડ થઈ જઈશ. આ જોગીના પ્રકાશને મહારાજે બીમારીનું સાધન આપ્યું ને એ રિપોર્ટ્સ લઈને મેકિનોન મેકેન્ઝીમાં ગયા. ત્યાં 8 બ્રિટિશ ડોક્ટરોએ સંપૂર્ણ તપાસ્યા અને લખી આપ્યું કે હાર્ટના પેશન્ટ છે, હવે કામ નહીં કરી શકે, અને પેન્શન સાથે મેડિકલી રિટાયર્ડ થયા. ને હવે કઈ સેવા બાપા કરાવવા માગે છે એ વિચારવા લાગ્યા. કહે, મારે કરી લેવું છે. આ હાર્ટની નોટિસ છે. આવું અંતરદ્રષ્ટિ ભર્યું ધ્યેયલક્ષી જીવન એ જોગીનો પ્રકાશ. ને આ રીતે જોગીનો પ્રકાશ બની વિચારમાં ગરણી મૂકવાનો આદર્શ આપ્યો. ધન્ય છે બાબુભાઈને, ધન્ય છે મહારાજને. વાહ વાહ, આપણું કાર્ય સરસ થઈ રહ્યું છે. સ્વામી, ચાલો હવે આપનો પ્રાગટ્ય દિન શરદ પૂનમ આવે છે. આ દિવસથી જ યોગીજી નૂતન યુગ કાર્યનો આરંભ કરવાના છે. તો એ શરદ પૂનમના શશિરાજને કહો ત્યાં હાજરી આપી એ સ્મૃતિનું મહાત્મ્ય ફેલાવે. બાબુભાઈ વાત કરી લો, બહેનોનું તને કામ સોંપી દઉં. આવો બાબુભાઈ વાત કરી લો, બહેનોનું તને કામ સોંપી દઉં. બહેનોનું કરવાનું કામ છે તારે, શાસ્ત્રી મહારાજ રહેશે હારે. બહેનોનું કરવાનું કામ છે તારે, શાસ્ત્રી મહારાજ રહેશે હારે. આવો બાબુભાઈ વાત કરી લો, બહેનોનું તને કામ સોંપી દઉં. આવો બાબુભાઈ વાત કરી લો, બહેનોનું તને કામ સોંપી દઉં. કાશાંબર પહેરનારો હું છું, શ્વેતાંબર પહેરનારો છે તું. કાશાંબર પહેરનારો હું
છું શ્વેતાંબર પહેરનારો છે તું તો આફ્રિકા જઈને બેઠો, તું તો આફ્રિકા જઈને બેઠો, મને થયું તને બોલાવી લઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. કરાવ્યો સાક્ષાત્કાર ગોંડલ મેં દાદુભાઈ પર પ્રસન્ન થઈને. કરાવ્યો સાક્ષાત્કાર ગોંડલ મેં દાદુભાઈ પર પ્રસન્ન થઈને. તને બોલાવાના નિમિત્ત રૂપે, તને બોલાવાના નિમિત્ત રૂપે વિધવિધ લીલા આદર્શે પ્રભુ. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. છે બાબુભાઈ મહાનિષ્કામી, તેથી તને આ કામ સોંપું. તું છે બાબુભાઈ મહાનિષ્કામી, તેથી તને આ કામ સોંપું. તું તો તને દાસ માને છે, તું તો તને દાસ માને છે, તારું સ્વરૂપ ઓળખાવી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. બહેનોનું કરવાનું કામ છે તારે, શાસ્ત્રી મહારાજ રહેશે હારે. બહેનોનું કરવાનું કામ છે તારે, શાસ્ત્રી મહારાજ રહેશે હારે. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. આવ બાબુભાઈ વાત કરી લઉં, બહેનોનું તને કામ સોંપી દઉં. ને યોગી મહારાજે બાબુભાઈને કહેલી આ વાત બહાર આવી કે કાંતિભાઈની બે બહેનો તારાબેન ને જ્યોતિબેન ભગવાન ભજે તો એમાં શું ખોટું? મહારાજ જોગ ગોઠવી આપશે. ને એ જોગ પણ આપ્યો કે બાબુભાઈ આ સેવા તમારે કરવાની છે. હા, તો સેવા સોંપે જ ને, કારણ કે ધ્યાનસ્થ બાબુભાઈ મોમ્બાસા હતા ત્યારથી આદેશની રાહ જુએ છે. ભગવાન પોતે જે સેવા સોંપે તે કરીએ, એ નિષ્કામ. ને જોગી ભગવાન મનાય તો એક એના જ ગુલામ થઈને જીવવું છે. હવે જોગી ભગવાન મનાયા તો એના ગુલામ કે પ્રકાશ થઈ કઈ રીતે જીવાય એ મહારાજ એમને વાપરીને જ શીખવશે ને. ખરું ને શિવમ? કલ્યાણકારી વાત તો હવે શિવમ જ કહેશે. આ બાબુભાઈની હરેક પળનો શ્વાસ આ પૃથ્વી માટે કલ્યાણકારી છે, એટલે જ એમની વાતો વિચારવા જેવી છે. એમણે સ્પષ્ટપણે યોગી બાપાને પૂછ્યું. શું પૂછ્યું? ઝટકે ને. બાપા, તમે ભગવાન છો જ તેવું મનાઈ ગયું છે. હવે તમારા થઈને જ જીવવું છે ને તે જ પરમપદ છે. તો લાવો તમારી શરતો. એમ? તમે તો અલૌકિક પુરુષ છો, મહારાજના કામ કરવાના છે, એટલે અહીં રહો, દાદુભાઈ સાથે કામ કરો. બધે દિવ્ય ભાવ રાખવાનો. દાદુભાઈમાં, છગનભાઈમાં, હર્ષદભાઈમાં, કાંતિભાઈમાં. હા,
અને એગ્રી ઓરિયન્ટની કંપની મહારાજની માનીને થાય તે સેવા કરવાની. કબૂલ. આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો એમાં શંકા નથી. હું આપનો વેચાણ છું, આપનો દાસ છું. જોયું, જોગી બાપા કંઈ ગાંજા જાય તેવા નથી. કેવી અક્ષરધામની શરતો આપી દીધી. અરે હા, આ બાબુભાઈને તો અહીં આવતાની સાથે દેખાઈ ગયું હતું કે આ એગ્રી ભડકે બળે છે. તોય કંપની મહારાજની માનીને ભિન્ન અંગવાળા મુક્તોમાં દિવ્ય ભાવ રાખવાનો કહ્યો. અને વળી દાસાચાર્ય રહીને દાદુભાઈ કહેતા કે આફ્રિકાથી લાવી આ એગ્રીની ઓફિસની ઓળીમાં નાખ્યા તો કાંઈ થાય છે? તો કહે આ જોગી મહારાજની પ્રાપ્તિ થઈ. 100 માથા જાતા સોંગા છોગાડા, તેની સરખામણીમાં આ તો કાંઈ નથી. વાહ! આમ બાબુભાઈને સુહૃદ ભાવ સમ હિમાલય બનાવી, તેમાંથી નિર્દોષ બુદ્ધિની ગંગા વહાવી, આપણને ગુણાતીત જ્ઞાનનું જળ આપ્યું. તેવો એક પ્રસંગ 1954નો ક્રિમિનલ કેસનો દર્શાવીએ. 4 ડાયરેક્ટર આર અરેસ્ટેડ. દાદુભાઈ, કાંતિભાઈ, બાબુભાઈ અને રાંડે. 4 ડાયરેક્ટર આર અરેસ્ટેડ. દાદુભાઈ, કાંતિભાઈ, બાબુભાઈ અને રાંડે. 4 directors are arrested. 4 ડાયરેક્ટર આર અરેસ્ટેડ. દાદુભાઈ, કાંતિભાઈ, બાબુભાઈ અને રાંડે. 4 ડાયરેક્ટર આર અરેસ્ટેડ. બાબુભાઈ કહે, લ્યો, વિના ખર્ચે જગ પ્રસિદ્ધિ થઈ. બોલો, બોલી શકે આવું કોઈ? ને કોર્ટમાં બેસી ચોકા ખાય. જોગીએ જોગી પર કેસ કર્યો છે. બોલો, થઈ શકે આવું કોઈથી? ખાઈ શકો ચોકા? મિસ્ટર ડીએન પટેલ, દરેકના 2-2 લાખના જામીન આપો. કાંતિ, દાદુભાઈ ને રાનડે ભલે છૂટા થાય, આપણે તો જેલ કે મંદિર સરખા જ છે. ભજન જ કરવું છે ને. વકીલ રાખવો હોય તો 5-50નો રાખો, બાકી હાથ હલાવતા હલાવતા જાવું અને હાથ હલાવતા હલાવતા આવવું. બાપા, જોગી ભગવાન છે, તે સિવાય કોઈ વાસના રહી છે તો આ કેમ લાવવું પડ્યું? બાબુભાઈ, આમાં તો ઘણાનું ઘણું કાઢવું છે. બોલો, કેવી અંતરદ્રષ્ટિથી જીવ્યા ને ગંભીર સમસ્યાઓમાં વ્યવહારિક દેશકાળમાં આવું માની શકાય કોઈથી? અને એ સાધુ થયા હોય તો ઠીક, પણ આ તો સફેદ વસ્ત્રમાં સત્સંગ કર્યો ને વળી લખીને બળ આપી રહ્યા છે. જુઓ, જે કંઈ થઈ રહ્યું છે, થાય છે અને થશે, તે જોગી મહારાજ કરી રહ્યા છે. તે આપણા ભલા માટે જ કરતા હોય છે. નિષ્ઠા, મનમાં સંકલ્પ પણ ન કરવો કે તું આમ કેમ કરે છે. જે થાય છે તે તટસ્થ થઈ જોયા કરો. સહેજ પણ ભાવ લાગણી ના આવવા દો. હસો. લીલા છે. દેહ જ પોતાનો નથી તો લોકભોગ દેહને પક્ષપાતથી ડરશો? કેફથી વર્તો, તેનું નામ મુક્ત. અંતરમાં તપાસતા જાઓ, જાણપણું ક્યાં જાય છે. સહેજ પણ દુઃખ કે લાગણી થાય છે તો ગુણાતીત થયા છો એમ પૂછો. અખંડ આનંદના ફુવારા ઉડવા જોઈએ. સહેજ પણ ડર નથી. સાક્ષી રહીને જોઉં છું શું થાય છે. આવું જોઈ શકાય કોઈથી? લખી શકાય કોઈથી? વળી કહે, આપણું નામ બાપા વાપરે છે તો વાપરવા દો. જોગીના પ્રકાશને લોક, આબરૂ કે કીર્તિ હોય ખરા, ને બાપા તો બાપા. હા, આવા નિષ્કામી સત્પુરુષને મૂકીને પોતે જ બળ આપતા હતા. જુઓ, આ દાદુભાઈના મિત્ર રતનચંદ બાફનાને પ્રેરણા કરી. યોર ઓનર,
આ કેસમાં હમણાં જ દિલ્હીથી આ 1000 ટન માલનો ઓર્ડર આવ્યો છે, એ જોઈ શકો છો, જાણો છો. ને આ 2 લાખના જામીન, આ કેવી વાત? તો દરેકના રૂપિયા 15,000ના જામીન આપી છૂટા થાઓ. તમે નિર્દોષ છો એવું અમે જાહેર કરીએ છીએ. જાઓ. હું જ રૂપિયા 75,000ના મકાનનો માલિક છું, યોર મેજેસ્ટી. આભાર તમારો. લખી લો મારું નામ, અમે જામીન છીએ. શ્રી રતનચંદ બાફનાનો આભાર. જોયું, ચૈતન્ય શુદ્ધિના આ પ્રયોગમાં સર્વોપરી શક્તિ શું કરી શકે અને શું ન પણ કરે. આ બાબુભાઈની ઓળખાણ છે. પૃથ્વી પરની મહાશક્તિ એ પોતે જ હતા. આ કંઈ જેવી તેવી વાત નથી. ક્રિમિનલ કેસમાં દેવું ચૂકવવા, સોનાની જણસો ઓગાળવા બાબુભાઈ ને સોનાબા ગયા. ત્યારે બાબુભાઈ કહે, બા, ખૂણે ખાંચરે ક્યાંક અહમ રહ્યું હશે, તે ઓગાળી રહ્યા છે. આઈ એમ પેઇંગ ધ કોસ્ટ ઓફ માય કલ્યાણ. બોલો, આવું સ્વનું સમર્પણ કરી જાતને તપાસી શકાય કોઈથી? સાચે યોગી બાપાની રીત હતી કે પ્રત્યેક પ્રસંગે વ્યક્તિ, શક્તિ, સ્થાન, સમય બધું જ ચૈતન્ય શુદ્ધિ માટે વાપરી લેતા. એવું બાબુભાઈએ શોધી કાઢ્યું, એ બતાવીએ. પહેલાં વ્યક્તિમાં શાસ્ત્રીજી મહારાજ સ્પેશિયલ ટ્રેનની યાત્રામાં. છગનભાઈ, આવી કેવી વ્યવસ્થા? પૈસા તો પૂરેપૂરા આપ્યા છે ને ટાઈમે ખાવાનું ન મળે, ને મળે તો કાચે કાચું હોય. આવું ન ચાલે. બાબુભાઈ, તમે પેલા ભાઈને કંઈ સમજાવો. કહો એ તમારા મિત્ર છે, તમારું માનશે ને આ ઝઘડો મટી જશે. આ સારું ન લાગે. ચંદ્રકાંતભાઈ, હું ખરેખર માનતો હોત કે આ ભાઈ કરે છે તો જરૂર કહેત, પણ આના નિયામક પેલા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા છે તે જોગી મહારાજ છે ને તે મારા ભગવાન છે. તેથી એમને કાંઈ કહેવાય નહીં. જોયું, વ્યક્તિના આકારમાં સર્વોપરીનું નિયંત્રણ જોવાનો આદર્શ શીખવ્યો. હવે બતાવું સમયનો પ્રસંગ. અરે, આ ગાદલા મળવાના છે કે નહીં? કે આવે છે આવે છે આવે છે જ સાંભળવાનું છે? તમને આપ્યા તો ખરા ભાઈ, પછી વધારે શું કરવા છે? આવશે તો દઈશું. બાબુભાઈ, આજ તો બહુ બોલાચાલી થઈ ગઈ. આ ભાઈ ગાઢ બોલ્યા ને એક ભાઈ તો ઉકળી જ ઉઠ્યા. ઓહો, આવા સ્થાનમાં આવા ગાળ ભાંડનારા ક્યાંથી? એક ગાળના હું સામેથી 10 રૂપિયા આપું, અહીંની ગાળ ક્યાંથી? ચાલો ચાલો, હું આવું છું. બાબુભાઈ, બાપાને કહો કે આ વરસાદ બંધ કરે. આમાં ભક્તો શું ગુણ લેશે? ન હોય તો કહી દો, મંડળોને કહેવડાવી દઈએ કે કોઈ આવશો નહીં. તમને એવું લાગે તો ચાલો બાપાને દેરીમાં પૂછીએ. ને દેરીમાં બાપા ધૂન કરાવતા હતા. આમ તો આપણા અને બાપાના કાટલા જુદા હોય ને. કોક સમજે વરસાદ રોકવા અને બાપા કરે બળ પમાડો. પણ એમણે તો સત્ય આપી જ દીધું કે સાંભળો, આપણે અહીં ખાવા પીવાના સુખ માટે નથી આવ્યા, સત્સંગનું સુખ લેવા આવ્યા છે, તો સમાગમ કરી લેવું. જોઈને બાબુભાઈની અને બાપાની એકતા. ગોંડલ સમયા વખતના આ પ્રસંગમાં વરસાદ પાણીનો કે વાણીનો ને રાજકોટથી મંગાવેલા ગાદલા સમયસર ન આવ્યા, એ સમયનું નિયંત્રણ કોનું એ બતાવી દીધું. તો હવે એમની શક્તિનું દર્શન કરાવો. બાબુભાઈ, આ બહેનોને ભગવાન બજાવવાની વાત આવી ને બહાર વાતો થાય છે ને શાસ્ત્રમાં પણ મળતી આવે છે કે સ્ત્રી માત્ર ચંચલ છે, એ એકાંતિક થાય જ નહીં. હા, પણ જોગી મહારાજ અવતારી છે.
હા, તો અવતારી એટલે પ્રકૃતિ પુરુષથી પરના ખરા? હા, એ વાત તો સાચી, પણ અરે, તો સ્ત્રી કે પુરુષ? સ્ત્રી એટલે પ્રકૃતિ જ જુદી હોય ને, આત્મા જુદો હોય? ના. તો પછી કેમ ના થાય? સ્ત્રીનું કે પશુનું કે માણસનું પ્રારબ્ધ સરખું જ હોય ને. બાપાનું વચન છે, આપણે ક્યાં ઊભું કર્યું છે? આપણું બધું જ એ નિમિત્ત બનાવી વાપરે છે. તો જવાબદારી લ્યો ને બજાવો. એ પૂરું કર્યા વિના છોડે તેવા નથી. પણ બાબુભાઈ, આ ભગવતરાયની દીકરી હંસા બ્રાહ્મણ છે, કુંવારી છે, રૂપાળી છે, કમાતી છે ને ભગવાન ભજવા નીકળી છે. તે આ પટેલના ઘરે બ્રાહ્મણ થઈને રહે ને ખાય, તે વર્ણાશ્રમનો ધર્મ તૂટે છે. ને પેલા પાર્લાવાળા દીકરી લક્ષ્મીદેવી માટે બાપાએ કહેલું કે ઘરે મોકલી દો. એના ઘરમાંથી પણ વિરોધ છે. એ ભણેલી ગણેલી LICમાં નોકરી કરે છે ને કુંવારી ગૃહસ્થના ઘરે ભગવાન ભજે. આમાં શિક્ષાપત્રી લોપાય છે. મહામુક્તો, પહેલા વર્ણાશ્રમની વાત જુઓ. ભાગવતમાં લખી ગયા છે કે દ્રૌપદીએ સ્વપચને હેતે કરીને કોળિયા મોંમાં મૂક્યા ત્યારે શંખ વાગ્યો હતો. આ તો નિષ્ઠાવાળા મુક્તો છે. તો એક નાતના ન કહેવાય? જ્ઞાન બોલવામાં રાખવાનું, વર્તનમાં નહીં. ને પાર્લાવાળા બેનની વાતમાં તો મને ખાતરી છે બા અને કાકા પાસે ભગવાન છે. જોગીની શક્તિ વ્યાપક છે. એ આગળ પાછળ રહીને રક્ષા કરશે. આપણે જોવા નહીં જવું પડે. સમજી ગયા? આ પ્રસંગોમાં બાબુબાઈએ બ્રહ્મ પરબ્રહ્મની મહાશક્તિ કાર્ય કરી રહી છે તેવું દર્શન કરાવી સર્વોપરી શક્તિને જોતા થવાનો આદર્શ આપ્યો. હવે સ્થાનનો પ્રસંગ સાંભળવો છે ને? હા હા, એ તો જગ જાહેર છે. તારદેવમાં જ્યોતિબેન, તારાબેન, હંસાબેન, દેવીબેન, આ 4 બહેનોના આચાર જોઈ ભગવાનની જેમ પૂજાતા જિંજાના શાંતાબેન, કેનિયાના કાંતાબેન, ગુજરાતના કાશીબા, મુંબઈના મણિબા, આ બધા આશ્ચર્ય પામી ગયા. ને ભગવાનના ઐશ્વર્યો છોડી બાબુભાઈની સાધુતાને પામવા ઝંખી રહ્યા હતા. ને બાબુભાઈના સંકલ્પે એવા કેટલાય બહેનોને ભગવાન ભજવાની પ્રેરણા થતી ગઈ. ને તારદેવનું સ્થાન નાનું પડ્યું. એટલે પછી શું થયું એ બતાવીએ. હવે બહેનોને જુદું સ્થાન બાંધી આપો આપણા વિદ્યાનગરના પ્લોટમાં. બાપાએ કહ્યું છે કે આપણા વિદ્યાનગરના પ્લોટમાં જુદું સ્થાન બાંધી આપો. અલ્યાભાઈ, અહીં ક્યાં કરી આપો છો? અમે તમને બીજે જમીન આપીએ. સુણાવમાં, ગાનામાં ને ગોંડલ મંદિર આગળ, જ્યાં કહો ત્યાં. પણ અહીં વિદ્યાનગરમાં? જુઓ ભાઈ, જોગી ભગવાન છે. એમણે કહ્યું કે અહીં કરી આપો તો એમ કરવું એ જ ડાપણ ભર્યું પગલું છે. એ તો સારું છે કે સહારાના રણમાં નથી કહ્યું. ત્યાં કહ્યું હોત તો ત્યાં કરી આપત. એ સ્થાન પણ એ લીલું છમ કરે તેવા સમર્થ છે. એ બધું બોલવું સહેલું છે. તમે એકવાર બાપાને પૂછો. બાપા, આપણે બહેનો માટેનું સ્થાન ગોંડલમાં બાંધીએ તો તેઓ ડેરીની સેવા ભક્તિ કરે ને આપના દર્શન સમાગમનો લાભ મળે. સત્પુરુષ ક્યાં અદૃશ્ય થવાના છે? આપણા જ પ્લોટમાં બાંધો. ધન્ય ધન્ય ધન્ય. આમ બાપાએ જે આવ્યું તે વાપરીને બ્રહ્મ નિયંત્રિત બ્રહ્મ સમાજ ઘડવા બાબુભાઈને નિમિત્ત બનાવી સનાતન સત્યો આપ્યા. એ આદેશને માણીએ. સાધક મિત્રો કહીએ તમને
देशकाळना लोक आबरू सर्व प्रसंगे ओ फना फाटिया થઈ જાય કે જય જયકાર ચોમેર ગવાએ ओ फना फाटिया થઈ જાય કે જય જયકાર ચોમેર ગવાએ પ્રથમ ચક્કરે પાસ થવાને તટસ્થ થઈ ભજન કરીને ભક્ત કરે બ્રહ્માનંદ હરે આનંદ 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 મંગલ આનંદ 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 મંગલ આનંદ 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 મંગલ આનંદ 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 મંગલ આનંદ 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 મંગલ આનંદ 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 મંગલ આનંદ આનંદ लोक भोग दे पक्ष नदरनी छोड़ो सर्वे कल्पना ने लोक भोग दे पक्ष नजरनी छोड़ो सर्वे कल्पना ने ओ लौकिक गणत्री मुको रहो अग्ना माहे ओ लौकिक गणत्री मुको रहो अग्ना माहे जोगी जोकर मुकी खिलोरे जीतो बाजी एनी मददे भक्त करे ब्रह्मानंद हर आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद आनंद साधक मित्रों कहिए तुमने भोला लेके समझी ल्यो ने साधक मित्रों कहिए तुमने भोला लेके समझी ल्यो ने करता हरता सर्वोपरि चे सत्ता सामर्थ्य जो ही ने भक्त करे ब्रह्मानंद हर आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद 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 मंगल आनंद आनंद આવો આવો ત્રિપુટી, તમે અમારા સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવી. હવે બાબુભાઈનું સૂત્ર ગરજુ થઈ સેવા કરો, દિવ્ય ભાવ રાખી ખમો એ દર્શાવવું છે. બાબુભાઈ વ્યવસ્થાપક હતા ને યોગી બાપા પાસે જતા ત્યારે હનુમાનજીના બેટા થઈ જતા. નિર્દોષ બુદ્ધિએ સહિત સેવા કરતા. તો એ દર્શન કરાવવા આ હનુમાનજીને લઈ દાસત્વ ભક્તિનો ડંકો મારી આવો. જય હો દાસાચાર્ય બાબુભાઈની જય હો. નિર્દોષ બુદ્ધિનો જય જયકાર હો. આનંદ સેવા 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 સેવામાં પરમ પતે અક્ષરધામ. આનંદ સેવા 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 સેવામાં પરમ પતે અક્ષરધામ. સેવા પ્રધાન સેવા પ્રધાન સેવા 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 પ્રધાન.
મુંબઈનું દાદુભાઈનું રે દાદુભાઈ જોગીની સંગે વિચરણે મંડળ આ મુંબઈનું દાદુભાઈનું રે દાદુભાઈ જોગીની સંગે વિચરણે ઓર્ગેનાઇઝર બાબુભાઈ સિંચન દે બાબુભાઈનું આ સર્કલ બાબેનોનું આ મંડળ સેવામાં પરમ પદે અક્ષરધામ अतिथि भावे एनी टाइम में देशी के परदेशी आवे लेवा मुकवाने हो सरभरा अतिथि भावे एनी टाइम में देशी के परदेशी आवे लेवा मुकवाने डोकरी तपस करती नी डे एंड नाइट टिफिन पहुंचाड़े आसन हाथे घसाए वासन सेवा में परम पदे अक्षरधाम जो एक थाળી ઘસો આપે તો સામેથી 10 રૂપિયા આપું આ સેવા ક્યાંથી? જય હો સેવાભાવીની જય હો બોલો બાબુભાઈની જય હો પ્રાઇવેટ સેવક બાબુભાઈ યોગીજીથી ફ્રી વર્તાય પક્ષપાત કે કારણ કાંઈ જુએ નહીં કે ન મૂલવાય જરૂરિયાત જોઈ ના ફરિયાદ સાક્ષી ભાવે દિવ્ય ભાવ પધરામણી સુયોગ્ય લખાય ભેટ સેવા પ્રભુ ચરણે જ જાય એરેન્જમેન્ટ પારાયણની થાય ખાનગી સેવા લે યોગીરાજ સંતોની લેતા સંભાળ જોઈતું કરતું આપે સદાય ઘરની લાઇબ્રેરી ખાલી કરાય ઘરના રેકોર્ડિંગ અર્પણ થાય નિર્દોષ બુદ્ધિની જય બોલો બાબુભાઈની જય आश्रमे पार्षद भाणे कथा नास्ता आनंदे ममता भावे अरे वाह रे वाह बालाजी आश्रमे पार्षद भाणे कथा नास्ता आनंदे ममता भावे पत्रो अने पत्रिकाथी महिमा गाए नेवर फ्रेश सेवक नेवर वेस्ट सेकंड सेवामां परम पदे अक्षरधाम डेट केड़वे एनी भूले मारी भूल जवाबदार रे हो स्वयं सेवकों ने अप टू डेट केड़वे एनी भूले मारी भूल जवाबदार रे रसोई पीरसने सावधानी राखे प्रोपरली डिसीजन राखे जोगी जोकर सेवा में परम पदे अक्षरधाम जय हो सेवाभावीनी जय हो बोलो बाबूभाईनी जय हो सेवाभावीनी जय हो बोलो बाबूभाईनी जय हो જોગી કાજે શું ન થાય બ્રેકફાસ્ટ ગરમ લઈને જાય પાણી ઉકાળી ઠંડા થાય પાણીના કેન ઉચકી જાય યોગીજી જે કરે વાત ટિકિટ પાછળ લખી દેવાય કિંમત એની બહુ જણાય સૌને વાતો એ જ કરાય સભા સમયે સેવામાં સાચવે પગરખા મહિમા સા બાપાની નજર છે ક્યાં એ સેવામાં પહોંચી જાય ખબર છે એકવાર નિર્મળ સ્વામીજીએ ગોંડલની વાત કરેલી હાજી હા એક વાર બાપા ખેતરમાં ગયા કહે બાબુભાઈ ને આ ઘઉં થઈ ગયા વઢાવી લ્યો વાર વિના બાબુભાઈ કહે હાજી હા હરિભાઈના મંડળનો લઈને સાથ દાતરડા લઈ ઘઉં વઢાય બાબુભાઈ પણ સામેલ થાય જોયું તો સંતોએ સાચે સાથ એકવાર બાપા ગોશાળા જાય ગયો ને મૂળા ખાતા જોઈ જાય કહે બાબુભાઈ ને તત્કાળ આ મૂળા ગાયો કેમ ખાય જાવ વેચો બજારમાં આ મૂળા અક્ષર ડેરી ના કહેવાય એમાં સૌના કલ્યાણ થાય ને બાબુભાઈ મૂળા વેચવા જાય આમ ગોંડલની બજારમાં બાબુભાઈ બકાલી બન્યા આ દર્શન સંતોએ નજરો નજર કર્યા હતા એક વાત કહું બહુ આશ્ચર્ય થાય ગોશાળાના ગાંડા ગોવાળે છોડી મૂકી ગાયો ને તમામ ગાયો સૌ ગઈ ખોવાય ફાફડો ફાફડો આવ્યો ગોવાળ વાત કરે બાપાની પાસ બાપા કહે જાઓ બાબુભાઈ ગાયો લાવી આપો દોરડા લઈ ચાલ્યા જોઈ હંબા 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 ગાયો આવી ગઈ પાર બાંધી લાવ્યા ગાયોને હંબા હંબા
મંદિરમાં સેવા પ્રધાન સેવા પ્રધાન સેવા 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 પ્રધાન કથાનો અખાડો અહીં તારી દેવે રે મહાપૂજા સુરતનું નિષ્કામ ભાવે સ્વામિનારાયણ 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 કથાનો અખાડો અહીં તારી દેવે રે મહાપૂજા સુરતનું નિષ્કામ ભાવે ભક્તોના સુખે દુખે રહે પડખે આ ધામનું તખ્ત અવર્ણનીય જીવન પપ્પાજીની સેવાનો જય જયકાર આનંદ સેવા હે આનંદ સેવા હે આનંદ સેવા 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 સેવામાં પરમ પદે અક્ષરધામ આનંદ સેવા 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 પપ્પાજીની સેવાનો જય જયકાર સેવા પ્રધાન સેવા પ્રધાન સેવા 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 પ્રધાન સેવા પ્રધાન સેવા પ્રધાન સેવા 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 પ્રધાન હે ગોપાળ મુનિ, આ મૂળ અક્ષરે અમારા સ્વધામ ગમન પછી શાંતિ માટે તમારી પાસે મહાપૂજા શરૂ કરાવેલી. તે પાછી આ બાબુભાઈએ અક્ષરધામના તખતમાં ભગવતરાયના દીકરી હંસા પાસે શરૂ કરાવી છે. એ મહાપૂજાથી સત્સંગ બળને પામ્યો છે. એ જોઈ યોગીજી મહારાજ હવે બીમારી લીલા આદરશે તો એક પછી એક લીલાનું દર્શન કરાવવા આપણા પરમહંસોને મોકલીએ. હાજી. ઓહો, અસલ શણગાર સજ્યા છે. હા, જાઓ પરમહંસો. યોગીજી મહારાજે બેનોના જુદા સ્થાનનું ખાતમુહૂર્ત કરવા હું વલ્લભ વિદ્યાનગર આવીશ તેવું કહેલું. ત્યાંથી મહિમાનું ગાન શરૂ કરજો. परम शक्तिया श्री जी पंडे योगी द्वारे स्थान पधारे. परम शक्तिया श्री जी पंडे योगी द्वारे स्थान पधारे. सकल विकटनी सेवा सौंपी जसभाई सेवकनी टुकड़ी ने. सकल विकटनी सेवा सौंपी जसभाई सेवकनी टुकड़ी ने. स्वामी दादो भाई रमणीक भाई जश भाई मिले. प्रमुख स्वामी दादो भाई रमणीक भाई जश भाई मिले. गौर ग्रही खत विधि करी संकल्प शक्ति प्रसरावी. गौर ग्रही खत विधि करी संकल्प शक्ति प्रसरावी. आदा श्री नो भाव सुखण नो हार ग्रह्यो खूब प्रेम भावे. आदा श्री नो भाव सुखण नो हार ग्रह्यो खूब प्रेम भावे. स्वमुखे सुणी सौधन्य थया रे. आशीष आप्या स्वमुखे सुणी सौधन्य थया रे. दूर रया बाबू भाई मल के सोना बाधामना तखते. बाबू भाई मल के सोना बाधामना तखते. परम तत्व ने वंदन करिए आशीष वर्षाए सुनो रे. परम तत्व ने वंदन करिए आशीष वर्षाए सुनो रे. संदेशा दुनिया मां અહીંથી ફેલાશે. ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયામાં 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 અહીંથી ફેલાશે. આ સુણીને માયા ખીલી પુરવારે બહુ શું કરવું કેમ રોકવું એ
विचारी भड़के बहु महाशक्ति ने आराववा कहे ऐताणी नरे राकमा एवी कामना लई तूटी पड़ी वण विचारे आ कार्यमा असत्यनु अज्ञाननु बळ કોઈ વાતે ના ચાલ્યું નિષ્ફળ થઈ કળબળતી માયાઓને શું વાત કહું બોલે બહુ અજુગ તું જાણે દેખાય ભવિષ્યનું હૈયું ફૂલે ગર્વ વધે જાણે કરું છું જ સાચું અસત્યનું અજ્ઞાનનું બળ કોઈ વાતે ના ચાલ્યું નિષ્ફળ થઈ કળબળતી માયા ઉઠે શું વાત કહું બોલે બહુ અજુગ તું જાણે દેખાય ભવિષ્યનું હૈયું ફૂલે ગર્વ વધે જાણે કરું છું જ સાચું આ માયાને હિતકારી બહુ માને ગયું પપ્પાજીનું આ માયાને હિતકારી બહુ માને હૈયું પપ્પાજીનું આ માયાને હિતકારી બહુ માને હૈયું પપ્પાજીનું જય 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 હો શ્રીજી યોગીનો જય હો જય 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 હો શ્રીજી યોગીનો જય હો દિવ્ય ભૂમિ યુગ